હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો કે સાથે નવા લોકો તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચી હર. કેમ છો બધા મજામાં? તો કે સરસ મજાની સવાર પડી રહી છે. વેરી ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ ચલો એકવાર માતાજીના દર્શન કરી લઈએ. આ તો ગાઈસ બહુનું કામ છે. જય મારી જી હર મારી મજા મજા રાખજે માં. ચેનલ ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ કચરો ભરાય છે. જય મારી ચામુંડા મારી. રસોડામાં કામ છે. મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. મમ્મી કે ચાય નહીં પીવા દેતા. મની ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચલો ગાઈસ, આજે આપણી બની છે ચા. મણી શું કરે? એક દાર ચા આપે છે, એક દાર દૂધ આપે છે. હે આ દૂધ નહીં એટલે મમ્મી માતાજી દૂધ મૂકવાનું તો મૂક્યું. હા ચલો ગાઈસ, મની છે ચા રોટલી, 2 રોટલી અને ચા ખાઈને જઈએ ઓફિસે પછી. તો ગાઈસ આજ તો ઉઠ્યો હું સવારે 6 વાગ્યા, નવતા રાત્રે ઊંઘી જતો 8 વાગે અને વિડીયો એડિટ કરેલો તો સવારે 6 વાગે ઉઠ્યો. વિડીયો એડિટ કર્યો હું, હજુ અપલોડ કરવાનો બાકી છે. તો મણી ચા બા બનાવો ત્યાં સુધી વિડીયો અપલોડ કરી દો. લે મણી તું ચા લેતા હતા પાછળ બે હું. તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા મજામાં ગાઈસ? તો ચલો સવાર પડી જશે, નહીં તો રેડી થઈ જશે આપણા. ખીચડી વગાડી છે નાસ્તામાં. ચલો ખીચડી ખાઈ લઈએ આપણે. તો આપણે જવાનું છે દોગ મરચું પડી હા પણ રોટલી નહીં. ચાલો ખીચડી ખાઈ લઈએ આજે. તો ગાય આજે આ 2 જણા બેસી રહેશો હજુ. અંશુરી ગુડ મોર્નિંગ. ચા શું થયું? કાલ ઓછું દોડતા હોય તો. છતરી ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ, આ તો હવે 2 ઉઠશે હવે થોડી વારમાં. કે ઉઠી ગયા? દાંત બધા કરી દીધું ગાય. સિસ્ટમ જબર લાયા, દાંતન કઈને સુઈ જવાની. કઈશ અહીંયા રોટલા કરે છે એરવેન. અને તું ચમ ફરફર કરું હું કચરા પોતું કરવા. સ્કૂલથી હાલ આવ્યો. પપ્પા બેઠા ટીવી બ્લોગ જ જોવા. બ્લોગ જ જોવા. યસ હાલ સ્કૂલથી આવ્યો. હજી કંઈ શું હતું? આના ફંક્શન હતું, મને બોલાવી હતી વાલીના. તો જઈને આવ્યો? શું કરીને આવ્યો? જમ્પિંગ નહોતું તો જમ્પિંગ ખાવા જતા તૂટી ગયું. બીજું હોત? બીજું કશું નતું? ગગો હતો સ્કૂલે જ હતા. ગગાના ગગા શું કર્યું સ્કૂલમાં? શું કર્યું? તારા મમ્મીને બોલાવીને એમ કીધું કે આ છોકરો ભણતો નહીં એવું કીધું ને? કમ્પ્લેન કર. બા નહીં શું કીધું મને? કશું કીધું નહીં. કાલે એમનો પ્રોગ્રામ હોય ને એટલે કપડાં લેવા જવાનું. ત્યાં કપડાં લ્યા હા ને પ્રોગ્રામ હા ને કાલે ડાન્સમાં એને પાડી નહીં. એટલે આપણે બધાને જવા દે. તમને કીધું તો તમે પણ તમે ના પાડી. અમે તમારા બેન પહેલાં મને તો કીધું નહીં કોઈએ. અને કોને કીધું તું પણ કે મારા ટાઈમ નહીં કરે. તો તું ના જતી? કાલ સાંજે? તો આજે તો ટાઈમ હોય જ ને. એ 4 થી 7 નો 4:30 થી 7 નો. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા જમવા. શેતા એમને તો કપડાનું કામ ચાલુ છે. મનીષા કપડાં લાવવા, શેતા ધોવા. અને ગાઈસ જમવાનું મેં કાઢી દીધું છે, ખાઈ લઉં. મને તો ભૂખ બહુ લાગી. સવારે નાસ્તો કરીને જતો તો આએ. એ ઘઉં ના નાખે પાણીમાં ગોંડિયા. ચલો ગાઈસ, તો બટાકાનું શાક ને મિક્સ સબ્જી જેવું હોય, ડેટા તુવેરો ને એવું અને છાશ ખાઈ લઈએ. તો ગાઈસ લાઇટ જતી રહી છે, ખાઈ ભાઈ નવરા પડી જશે. અને આરાજા રખડી છે બધા.
काम करो भाई काम करो देश में अपना नाम करो तो गाइस सानो मु आए ताना लगत तो करा जी तो भी हाँ तो काट दिया लगाई दिया सैंपल तो आलो ये तो काढ़ी लावजे पाइप तो खोली गाइस હવે અમને થોડું આસાન કરી દઈશું વોશિંગ મશીન ચાલુ કરીએ ચલો કાલે કાલમાં રવિવાર પમદાર હા રજા કાલ શનિવાર અડધી રજા હા ગાઈસ ઢોલ વાગ વાગ કરે છે અમારે તો લગન ચાલુ જ છે કે જવાનું પ્રેક્ટિસ ચાલે કાલની પતી ગયું કાલ બધા આવવાના નહીં ને એટલે બતાવી દઈએ આ બધા તો કઈ સમય જઈએ જમવા હેડે હેડ આવું હોય તો લેડો પૂછશે પેલી તો જમા તો લીલી ચાર પેલી પાણી ઓલે લાવી ગો ચો લીલી હુકી હા લીલું લાવી ગઈ કોટા રાખે લેડો તારે આવવાનું ચાલી પટકી હા ભાઈ કે હા ખાતી કોઈ નહીં ખાલી ખાલી હેડે આવા છો અહીં રોટલી શાક તો ખાઈ લીધું કાઢું જો અલી અનો અવાજ જો અંથોડા જેવો થઈ જ છે તે મટતી ચમ નહીં હું હમણાં લઈ જાઉં અંથોડા બધી મારી પૂરીઓ લઈ લીધી ને એટલે તે બીજી વાર માગી ના તે મારે પતી જઈ મારું પૂરે એવું પડ્યું જો પેલી તો ઉતરસ જ ખા જાન આવી જઈ હો મને ભીડ થઈ જાય છાસ નહીં લેવા જાઉં મમ્મીને એ ખા બેઠા હેડ જવું હેડ ગાઈસ મોન ગગો આવી ગયા ઘેર એકલા પેલો બી આવો એટલે જલ્દી હેડે ને બહુ ખાવામાં આવી જાવ ખો જીનલ તો ખાય કે ના ખાય જીનલની તો સ્પીડ આવી જ છે કાચબા જેવી ધીમે ધીમે હેડવાનું એવી રીતે હા સોનનું કતેરું લઈને જાય ને એટલે ને એવી ટેવ પડી જઈ ધીમે ધીમે હેડવાનું આવી છે પાવર કંટાળો આવી ગયો આમાં કાલથી બંધ જ છે વિડીયો ચાલે હેલો ગાઈસ વેલકમ બેક તો ગાઈસ ઓફિસથી ઘરે આવી ગયો તો હું ઘરે તો ગાઈસ કામકાજ ચાલુ છે મમ્મી ભેંસો દોવા હે દોઈ રહેલા મમ્મી ભેંસો તો ગાઈસ ભેંસો દોઈ રહ્યા આ બે જણ ચમ જોઈ રહ્યા હતા ખાવાની નાખ્યો છો અમને પાપડી નહીં મૂકી ખાઈએ રહ્યો ગાઈસ છોકરો તો છો બધું પોણી બોણી સોટીને શું કર્યું હોય તો પછી બધું બગાડ્યું અલે શું કરું બેટા તું પલર ચમ કરું બીમાર બોલ્યો માટીને બાટી શું કર્યું લેવાને તો બીમાર પડે તું તો ચલો કઈશ માતાજી દીવા અગરબત્તી થાય છે એ મારી છે હા રસોડામાં શું ચાલી રહ્યું છે કુબી સાવન જીનલ રસોડામાં પહોંચી જાવ ગાઈશ તો આજે કંઈક સ્પેશિયલ બનશે તાન શું બનાવતા બસ કુબી સ્પેશિયલ કહેવાતી હે લસણની ચટણી મરચું ખીચડી બની ગયા તો મને તો બનાવી દે તો મારો એટલે હું તો આવું ખાય વઘારે ખીચડી બનાવી કુબી ના મજા આવે જીમ જ જવાતું નહીં એ તો તકલીફ ગાય જીમ બંધ થઈ ગયું મારું લગાડવાનું આમ તો ક્યાંક ના ક્યાંક આમંત્રણ હોય હાજે ને બાજે જવા માટેનું ના ઓછું વધારે સાવન તો ઓછું કરીને 100 કિલો નહીં હજુ ઓછું કહેતા પેલું જો આખા ગામમાં બોડી લોશન લગાવી જોઈ ચલો બસ રંધા જીનલ ફટકો રાખો મને તો ભૂખ લાગી તો કઈ જમવાનો ટાઈમ થઈ જશે ને અમે લોકો બેસી જશે જમવા માટે આ બાજુ મમ્મી ખાય છે રોલીને પાણી તો આલો કહો બાપરીને
તો ગાઈસ અંશુન આ બાજુ બે જણ રમા ચેહર મનીષા આ બાજુ અનિલ ને ચેતા બધા બેઠા પપ્પા એકલા જ અંદર રૂમમાં બેહા બાકી બીજા બધા અહીંયા બેહા ગાઈસ અમાર હા સારું જાય મૂક્યા ને હવે ખાઈ લે ખાધ્યું એ અંશુ તે ખાધ્યું હા ડુંગળી લાવવાની જે આલુ આલો દૂધ આલ ને મને તો એસિડિટી ના થાય ચલો બસ ખાવાનું ચાલુ આ બાજુ તો અનિલ શેતા બે જણા ખાય હે અમે ખાઈ લે થોડું ભૂખ લાગી આજે શું બને છે કુબીનું શાક છે લે જો ભૂલી જતો એ તમે પલરા કે બે જણા મેકો ને શરદી થઈ જાય તમને પૂરા મું તું શું લાગો હા ના લે દહીં નહીં ખાવી હા બાપુ દૂધ ખાવું હોય તો દહીં કોમ ખાવું સારું હે દૂધ પેટમાં ફાટી જાય તું એ જ વાત કરે કે દૂધ પેટ હા કશું ના પેલા ટેસ્ટ કરી દઈએ સારી બની ગાઈસ દહીં ખીને ભાઈ દૂધ પીએ તો પેટમાં દહીં ફાટી જાય કે ના ફાટી જાય દૂધ ફાટી જાય કે ના ફાટી જાય કેજો કમેન્ટ કરી હા ઉલટી ના લઈ જાય મને ખાસ કરીને ઉલટી થતી નહીં ચલો ગાઈસ અમે લોકો ખાઈ લઈએ તને ભૂખ લાગી થોડી